મામા મૃગયા ખેલીને પાછા આવતા ખબર પડી છે કે પાંડવો વનવાસના 13 વર્ષ પૂરા કરી આજે રાજભાગમાં આવ્યા છે. રાજ્યનો ભાગ અને એ પણ પાંડવોને. હા મામા, જુગાના શર્ત પ્રમાણે એ સમય પૂરો થઈ ગયો છે. પિતામહ ભીષ્મ અને ગુરુવર્ય દ્રોણની સમીપ પાંડવો રાજભાગ માંગશે તો રાજભાગ આપી દેવો એમ જ ને. નહીં મામા, શાબાશ એ કદાપી નહીં બને. ખરો ભારત વર્ષનો અર્ધ ભાગ એ પાંડવોને કદાપી નહીં મળે. છે રાજ મારું, અરે છે રાજ મારું, રાજ્યનો ખરો હકદાર હું જ છું. સીમાઓ ભારત ખંડની, અરે સીમાઓ ભારત ખંડની, તેનો સરતાજ હું જ છું. શાબાશ ભાગે પાંડવોને કદાપી નહીં મળે. પ્રપંચ દાવ એવો ખેલો, અરે મામા પ્રપંચ દાવ એવો ખેલો કે પાંડવો પાછા ફરે. દગાના દાવ ખેલું, દગાના દાવ પ્રપંચ પણ પૂરો હશે. ફરશે પાંડવો પાછા, ફરશે પાંડવો પાછા. વન વન ભટકી મરી જશે. છત્રપતિ મગાવો રૂપલી ચોપાટ ને સોનાના શોખના અને ખેલાવો પાંડવોને બાજી. પછી જુઓ આ મામા શકુલીના શાબાશ એ પ્રપંચ તમારો પાછાનો હવે ન રહ્યો. રે પ્રપંચનો દાવ જાણનારો ઓલો કાળિયો આવી ગયો. ખરો કહ્યું એ કાળિયો કૃષ્ણ આપણા રાજબાગમાં. હા હા મોટા ભાઈ, હા આજે તો રાજબાગમાં અને કાલે કચેરીમાં આવશે. શું આપણી રાજ કચેરીમાં? હા હા મોટા ભાઈ, હા, શાબાશ! કચેરીમાં. કાલે સવારે કાળિયો પાંડવોના સતી વિગ્રહના રૂપમાં આપણી જ કચેરીમાં પાંડવોનો રાજ્યનો અડધો ભાગ માંગશે. અરે રે માગવા આવશે ખરો! કાળિયાને આ છત્રપતિના ખાધેલા હેઠા ટુકડા આપીને વિદાય કરવામાં આવશે. અને સારા છત્રપતિ સમજાવશે કોનું રાજ્ય અને કોના ભાગ. કોનું રાજ, અરે કોનું રાજ કોનો ભાગ એ સમજાવશે આ છત્રપતિ. શાબાશ છે કૌરવોનું રાજ્ય, પાંડવોનો તો નથી નથી ને નથી. શાબાશ છત્રપતિ. હસ્તિનાપુરનું રાજ્ય પાંડવોનું તો નથી નથી નથી. મોટા ભાઈ, પાંડવોને રાજ્યનો ભાગ નહીં મળે તો પાંડવો યુદ્ધ માંગશે. શું કહ્યું? યુદ્ધ માંગશે? હા હા યુદ્ધ માંગશે. કહે છે કે પાંડવો યુદ્ધ માંગશે. એ યુદ્ધ માંગશે તો કરેલા યુદ્ધ આપવા તૈયાર. શાબાશ મોહબ્બત મર્દની માપવા મેદાનમાં તૈયાર છે. અરે પાંડવોની થશે હાર, કૌરવોની જીત છે. કકડી ઉઠશે કર્ણના તીરથી, પાંડવોની હાર નિશ્ચિત. પધારો પધારો અંગપતિ પધારો. આપના વિના આ સભા સોની સોની હતી. ખરી વાત છે પ્રિય મિત્ર ખરો. આ દુશાસન જ્યારથી પાંડવોનો સંદેશો લઈને આવ્યો છે ત્યારથી મને આ સભા શણગારેલા પૂતળા જેવી લાગે છે. કર્ણરાય અમને માર્ગ બતાવો. કાલે કાળિયો કૃષ્ણ રાજ કચેરીમાં સંધિ વિગ્રહ થઈને આવશે અને પાંડવોના રાજ્યનો ભાગ માંગશે. તો શું આપી દેવો? કદાપી નહીં મામા. અરે પાંડવો યુદ્ધ માંગશે તો યુદ્ધ પ્રેમથી આપશું. અરે મર્દના પાણી મર્દ થઈ મેદાનમાં જઈ માપશું. શાબાશ! રાજ્યનો ભાગ તો શું મામા, એક ટુકડો નહીં મળે. બોલો કાળિયો આવે તોય શું, એક તસુ જમીન નહીં મળે. શાબાશ અંગરાજ શાબાશ. અરે મૃત બનીને પાંડવો સમરાંગણે પોઢશે. એ જોઈ દસ્ય કારમું મુજ વેરની તૃપ્તિ છે. એ નહીં બની શકે, કદાપી નહીં બની શકે. અશક્ય અશક્ય ઓ શક્ય મામા, શા માટે શક્ય? અશક્ય એટલા જ માટે ભાણ્યા. કાલે કાળિયો કૃષ્ણ રાજ કચેરીમાં આવી પાંડવો
પાંડવોનું રાજ્ય આપણે જીતેલું પાછું માંગશે ત્યારે શું પિતામહ ના પડશે ગુરુવર્ય દ્રોણ કે જેનો અર્જુન શિષ્ય છે એ શું દુર્યોધનને સાથ આપશે અને એ બને મહારથીઓના ઉપર વટ જઈને આ છત્રપતિ શું રાજ્ય આપવાની ના પાડશે હા હા ના પાડશે આ છત્રપતિ અને સતવાદીના ઉપર વટ જઈ એ ભિખારી પાંડવોને રાજભાગ આપવા સાફ ઇનકાર કરશે શાબાશ ભલે હો પિતામહ અરે ભલે હો પિતામહ કે ગુરુવર્ય તેની મને પરવા નથી નહીં મળે ભાગ રાજ્યનો ભલે મરે સૌ મથી મથી કે મંગપતિ આપણો સૌ મત છે બરાબર છે છત્રપતિ અને જો પાંડવોને રાજ્યનો ભાગ જોઈતો હોય તો મર્દ થઈને આવજો મેદાનમાં મહારથી જીત થશે તો રાજ્ય મળશે નહીતર નથી શાબાશ હવે એ પાંચ ભિખારીઓ આપણને શું જીતવાના હતા નથી યુદ્ધની સામગ્રી અરે નથી યુદ્ધની સામગ્રી નથી સૈન્યનો સાથ સિંહ સામે શિયાળવા શું જોઈ ભરશે બાપ શાબાશ છત્રપતિ શાબાશ શીખો રાજનીતિ કે રાજ્યને કેમ સાચો તે છત્રપતિ દુર્યોધન પાસેથી શીખો ખેલો ખેલ ખેલંદા ખેલો ખેલ ખેલંદા પંચે એવા લગાવો શાબાશ. પંચે એવા લગાવો જોઈ જલે જલનારા છતાં જલતા ન જલો. બરાબર છે મામા બરાબર છે હસે તને રડાવો રડે તને ખૂબ રીબાવો સુકીને કરી દુખીને ઓર દબાવો. અરે દુખી માણસોને દબાવવા એ કાયરનું કામ છે દુશાસન અરે મર્દ તો મર્દની રીતે ફેસલો યુદ્ધમાં માગે શાબાશ. જીતે તો ભોગવે વૈભવ પ્રાણ સંગ્રામમાં વાહ કર્ણરાય વાહ વાહ. જો મને જુસ્સા ભરેલી આપની મળદાંગી લડે જ્યાં મર્દ કર્ણરાય બને વેરાન વિખેરે ગરજે સી જ્યાં મેદાને ત્યાં શું સોરવીરો છત્રપતિ આપના આ શુભ કાર્યને ચાર ચાંદ લગાડે તેવો આ સ્વાદ શા માટે ન માણવો શાબાશ ખરી વાત છે મામા તો આજના આનંદ માટે બોલાવો નૃત્યાંગના અરે સૈનિકો નૃત્ય અંગનાને બોલાવો વાહ વાહ સૌંદર્યથી શણગારેલી એ સુંદરી આપનો શુભ નામ ત્રિલોત્તમા તિલોત્તમા વાહ વાહ ખૂબ સુંદર નામ છે જાણે હાથમાં ભરેલો મદિરાનો જામ છે થવા દ્યો ત્યારે ગાયન અમારે સાંભળવાનું કામ છે
આવતા જણાય છે. જા જા બાબા વાળી અહીં એક દંડિયા મહેલમાં બેસીને કોનો ઘાટ ઘડે છે દુર્યોધન? પ્રણામ પિતામહ. સુખી રહે બેટા. દાદા આજે આ બાજુ આવવાનું કારણ? કારણ એ જ કે સવારે મને સમાચાર મળ્યા કે પાંડવો તેનો વનવાસ પૂરો કરી આપણા રાજબાગમાં આવ્યા છે, માટે તેને મળવા ગયો હતો. પાછા વળતા અહીં તમોને જોયા એટલે આ બાજુ આવ્યો. નહીં દાદા, પાંડવો શરતના વિરુદ્ધ વર્ત્યા છે તો તેનું રાજ નહીં આપું. સાંભળ દુર્યોધન, કાલે હું પાંડવો પાસે ગયો હતો ત્યારે અરે સાંભળ દુર્યોધન, શાસ્ત્રોના નિયમ પ્રમાણે પાંડવોના 13 વર્ષનો વનવાસ પૂરો થઈ ચૂક્યો છે, તો શરત પ્રમાણે તેના 42,000 દેશ જે તે જુગારમાં જીતેલા છે તે પાછા સોંપી દેવા જોઈએ. નહીં દાદા, એ કદાપી નહીં બને. 13 વર્ષ સુધી મેં એના રાજ્યની સંભાળ લીધી, તેના બદલામાં મેં એનું રાજ્ય રાખ્યું, તેમાં ખોટું શું છે? ખોટું શું નહીં દુર્યોધન, ખોટો તું છે. અતિ લોભ એ પાપનું મૂળ છે. કાલે હું પાંડવો પાસે ગયો તો ત્યારે ધર્મરાજાએ તેના 42,000 દેશ નહીં તો થોડું ઘણું રાજ્ય આપવાનું કહ્યું છે. થોડું ઘણું તો શું, પાંડવોને ગામ પણ નહીં આપું. તો તેનું પરિણામ ભયંકર આવશે દુર્યોધન. કાલે કચેરીમાં પાંડવોની વૃષ્ટિ લઈને યોગેશ્વર શ્રી કૃષ્ણ આવશે. મેં કીધું તે પ્રમાણે પૂરું રાજ્ય નહીં તો થોડો ઘણો ભાગ માંગશે, અને એ પણ નહીં આપે તો યુદ્ધનું આમંત્રણ આપશે. અરે એ યુદ્ધ માંગશે તો યુદ્ધ અમો પ્રેમથી ના આપશું. પછી સમ્રાટ ગણે પોટેલા પાંડવોને રાજ્ય તો નહીં પણ રાજ્યની એક ધૂળની ચપટી મોમાં મૂકી પાંડવોના હાથમાં ને શાંત કરશું. ભૂલે છે તું દુશાસન. અરે જોતો નથી તું જગતમાં પાંડુ જેવા નરવીરને, ભાંગીને ભૂકો કરે ભલભલા વળવીરને. સત્ય અને ધર્મના ચાહક પાંડુ બાળ છે, તમો શું જીતશો? જીતવાને હજુ વાર છે. બરાબર છે પિતામહ, ખોટા કજિયા કંકાસ કર્યા વિના થોડામાં પતી જતું હોય તો એમાં ખોટું શું છે? દુર્યોધન, આ તો આપણા હિતની વાત છે. મામા, આપણને લાભ થતો હોય તો દાદાની વાત મને મંજૂર છે. કાલે કાળિયો કૃષ્ણ રાજ કચેરીમાં આવશે ત્યારે થોડું ઘણું રાજ આપીને ફોહલાવી દેશું. અને નિર્થક લોહી બહાવ્યા વિના બાકીનું રાજ્ય આપણું થશે. દાદા, આપની વાત મને મંજૂર છે. શાબાશ બેટા, આજે તું બોલ્યો અને કાલે પણ આ કચેરીમાં આ વાતને વળગી રહેજે. કાલે કચેરીમાં કૃષ્ણ આવે ત્યારે પાંડવોને તારા ભાઈ સમજીને ભાગ આપજે. આખર તો તમો સૌ એક જ છો, શા માટે કુસમ કરવો જોઈએ? અરે વેર ઝેર કુસંપના સૌ માઠા પરિણામ છે. જીવો જગતમાં સ્નેહથી સૌ એક પ્રભુના બાળ છો. અરે ગયો એ ડોલો બે શિખામણના શબ્દો શીખવીને આખરે ગયો. હતા સૌ મોજમાં ત્યાં ડોહલો ખોજ કરી આવ્યો. હતા જ્યાં નાચ નશીલા ત્યાં નિર્વસ્તા લાવ્યો. વાહ, શું નાચ હતો, શું નામ હતું, કેવું સરસ મજાનું કામ હતું. મામા, આજ આપણા આનંદની ઉજાણી એ ડોહલાએ આવીને ઉજાડી નાખી છે. તો ચાલો આપણે બે ઘડી શિકારની મોજ માણી આવી. કાળા, મને તો તારી મામી યાદ આવી છે. તું અને કર્ણરાય શિકારે જઈ આવો, હું તો આ ચાલ્યો મારા મહેલ. ચાલો કર્ણરા. ચાલો છત્રપતિ. મોટા ભાઈએ આપણને બળજબરીથી રાજ્ય લેવાની ના પાડી, પરંતુ રાજ્ય ક્યાં દુર્યોધનના બાપનું છે. કાયા કિચનને માર્યા પછી કોઈની સાથે યુદ્ધ કરવાનો મોકો નથી મળ્યો, પણ આ કૌરવો સાથે કાંઈક યુદ્ધનો મેળ પડે તેવો છે.
ત્યાં ધર્મના અવતાર મોટા ભાઈ ધીરજ ધરી બેઠા છે. હું શું કરું, ક્યાં જાઉં, કોની સલાહ લઉં? સલાહ હું આપું ભીમસેન? કોણ? કૃષ્ણ ભગવાન? અરે જરાસંઘથી ભાગનારાને કાળ પવનથી નાશનારા તમો ડરપોક અમને યુદ્ધની શું સલાહ આપશો? જ્યાં તમે પોતે જ ડરપોક છો ત્યાં બીજાને પાણી કેમ ચલાવશો? ભીમસેન, કૌરવ સાથે યુદ્ધ કરું કે શાંતિ, એની લગામ આ કૃષ્ણના હાથમાં છે. પરંતુ પહેલા તમે એ કહો કે તમારે શું જોઈએ છે, યુદ્ધ કે પછી શાંતિ? યુદ્ધ યુદ્ધ! અરે ચાહું છું સંગ્રામને, શાંતિને ચાહતો નથી. યુદ્ધ એકાદશે સૂત્ર મારો, અન્ય કંઈ કહેતો નથી. શાબાશ ભીમસેન, તો હું કાલે જ હસ્તિનાપુરની રાજ કચેરીમાં જાઉં છું અને આપના માટે રાજ્યના બદલે યુદ્ધનું કેણ દઈ આવું છું. તો પ્રભુ, તો કહેજે દુષ્ટ બુદ્ધિ દુર્યોધનને મેદાન જીત્યા ઘણા, તમો પણ જોયા ઘણા. ઝપાટા જોવા આવજો યુદ્ધમાં પાંડવ તણા. ભલે તમે જીવો, અમે જીવવા ચાહતા નથી. કાં તમારા માથા નથી અને કાં અમારા માથા નથી. શાબાશ ભીમસેન, પણ તમો ધારો છો તેટલા કૌરવોને જીતવા કાંઈ સહેલા નથી. અરે છે છત્રપતિ સ્વદેશનો, સાથે મહારથીઓ માપ છે. સૈન્ય છોડી 11, સાથે 100 દેશનો ભૂપાળ છે. કરણ વિકળ જયદેવ જેવા સુશર્મનો સરદાર છે. તમો શું જીતશો, મને શંકા પરાવા. અરે સિંહ સામે શિયાળવા લાખો શું કરવાના? ગર્જના સિંહ કરજે, ત્યાં પશુની ત્રાડ શું કરવાની? બજે ડંકાર રણ તોફાને, ત્યાં બીજાના ટંકાર શું કરવાના? અરે એક કરોલો ભલે ને હોય, એના માટે આ ભીમની એક જ ગદા બસ થઈ પડશે. ધ્રુજશે ધરા પાતાળમાં, સૌ લોક કાપી ઉઠશે. આ બળવીર મુજવા હોતી ગદા જ્યારે તૂટશે. ભીમસેન, જરા પિતામહ ભીષ્મ અને ગુરુવર્ય દ્રોણના હાથમાંથી હથિયારનો ધોર છૂટશે ત્યારે આપની આ ગદા શું કરશે? અરે કરણ અને વિકર્ણ જેવા મહારથીઓના ધનુષ્યમાંથી લાખો તીરનો વરસાદ થશે ત્યારે આપની આ ગદા શું કરશે? 100 કૌરવોના ભીમસેન ભાંગીને ભૂકો કરશે અને અગ્નિ દેવને આપેલા એક માના તોલ પુત્રને આ ભીમસેન વચન આપી પૂરું કરશે. વચન તો ત્યારે જ પૂરું થશે કે જ્યારે યુદ્ધમાં કૌરવોને સહારશો. પરંતુ શું તે કાર્ય પિતામહ ભીષ્મ કે ગુરુવર્ય દ્રોણ પૂરું થવા દેશે? એ સત્યવાદી પુરુષો લડશે નહીં, અને જો કદાચ લડશે તો ન્યાયમાં મરશો, અન્યાયને સહારશો. પાંડુ બાણ કોણ છે તે આ જગતને બતાવશું. બસ ભીમસેન, તમારી શક્તિ ઉપર મને પૂરો વિશ્વાસ છે. હું કાલે જ હસ્તિનાપુરની રાજ કચેરીમાં જાઉં છું અને આપના માટે યુદ્ધનું કેણ દઈ જલ્દી પાછો આવું છું. તો મોટા ભાઈ ધર્મરાજાની આજ્ઞા મળી ચૂકી છે ભીમસેન. તો પ્રભુ, તો કહેજે ઈ દુર્યોધનને અમે પાંડવ નામને સ્વભાવશું. તમારા અન્યાય સામે ન્યાયથી ઝુંઝવાય આવશું. કહેજે વધારામાં તમે ક્ષત્રિય કુળના લજાવશો. લોભ આપી લાડુના માર્યા ઝેર પાઈને, કપટ કરી જીત્યા બધું, ચીર ખેંચ્યા પાંચાલીના. એ સો છાતીય મુજગા તુજ કટલો વિનાર ગયો યુદ્ધનો શોખીન ભીમસેન પાપી કૌરવોને યુદ્ધમાં મારવાનો મનોરથ સેવતો ગયો. મારું પણ એક જ કર્તવ્ય છે કે કૌરવોના પાપ ખૂબ વધી ગયા છે. હવે તે વધુ વખત ધરતી પર જીવશે તો ધરતી પાપનો બોજ નહીં ઉપાડી શકે. ધરતીને પાપ મુક્ત કરવા અવતાર ધર્યો છે, તો લાવ મારું કર્તવ્ય બજાવ અને કૌરવોને યુદ્ધમાં ઉતારી તેમનું પતન કરાવ અને ધરતીને પાપ મુક્ત આ મંદિરમાં તે શાંતિ રાખો. ધર્મ એ જ જીવન
પાપ મોતનું દ્વાર છે, ધર્મ એ જ હવન, પાપ ભૂમિ ભાર છે. સ્થાપવા દત્ત ધર્મને જગતને ઉદ્ધારવા, પરમાત્મા અવતર્યા સૌ દુષ્ટને સંહારવા. सोने की चढ़ी रुपए की मसाल, राजा धीराज महाराज छत्रपति दुर्योधन पधार रहे हैं. શૌર્ય અને સૌંદર્યથી હે દિવ્ય દિવ્ય માન અનેરી આવી આજ કાળીઓ કરશે નિર્વસ કચેરી. મામા કાળીઓ કૃષ્ણ આજે પાંડવોનો સંધિ વિગ્રહ થઈને રાજ કચેરીમાં આવશે. અને છત્રપતિ દુર્યોધને આપેલ રાજ્યનો એઠો ટુકડો પાંડવોને આપશે. અને વનમાં રખડી રજડી ઠાકેલ અધમવા પાંડવોએ રાજ્યનો સાવ નાનકડો ટુકડો આરોગીને તૃપ્ત થશે. અને ધર્મરાજ સદાના માટે છત્રપતિ દુર્યોધનના એ સાંત રહેશે. મામા બાકીનું રહેલું વિશાળ રાજ્ય આ છત્રપતિ દુર્યોધન ભોગવશે. ભારત વર્ષનો ભાગ્ય વિધાતા થવાની મારા ભાણિયા સિવાય બીજા કોનામાં તાકાત છે. આકાશી ઉડાહણમાં સોહે જેમ ચળકતો સોમ, તેવો સોહે છત્રપતિ ભારત ભોમ. મામા બીજું બધું તો ઠીક, પણ હમણાં જ કાળીઓ કૃષ્ણ કચેરીમાં આવશે. આવીને પાંડવો માટે થોડું ઘણું રાજ માગશે. તો આપણે પાંડવોનો રાજ્યનો કેટલો ભાગ આપો? પ્રશ્ન મુદાનો પૂછ્યો ભાણા, પરંતુ આપણે બને વિચાર વિમર્શ કરીએ. તે કરતા પણ કર્ણરાય અને દુશાસનને બોલાવી જાજા મોઢે થોડા ભાગ. પ્રતિહાર કર્ણરાજ તથા દુશાસનને રાજ કચેરીમાં બોલાવો. हाजिर छे महाराज. છત્રપતિ આમ અચાનક બોલાવવાનું કારણ એ જ કે કાળીઓ કૃષ્ણ હમણાં જ રાજ કચેરીમાં આવશે. આવીને પાંડવો માટે થોડું ઘણું રાજ માગશે. તો આપણે પાંડવોને 42,000 દેશમાંથી કેટલા દેશ આપવા તે નક્કી કરવા તમને અને દુશાસનને બોલાવ્યા છે. 200-500 દેશ આપી દ્યો એટલે પાંડવો રાજી રાજી થઈ જશે. હે 500 દેશ? નહીં 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 મોટા ભાઈ નહીં. 500 દેશ પાંડવોને સંભાળવા ખૂબ મુશ્કેલ છે. મારું કેવું માનો, ફક્ત 50 દેશ આપો. 50 દેશ? નહીં નહીં, 50 દેશ આપીને હવે પાંડવોને આપણે હેરાન નથી કરવા. કે મામા તમારો શું અભિપ્રાય છે? મારો અભિપ્રાય બહુ સમજણ ભર્યો છે. પાંડવોને 50 દેશ નહીં પણ 5 ગામ આપો. 5 ત્યાં પરમેશ્વર, એ પરમેશ્વરના ભક્તોને એક એક ગામ સરખા ભાગે થઈ રહેશે. એટલે નિરાતે સૌ સુખીથી રહો. કજિયો થાય નહીં, કોઈને વધુ ઓછું મળે નહીં, સૌને સરખો. શાબાશ મામા શાબાશ. તમારી બુદ્ધિ જોઈ બસ આજ મારું મન માન્યું. મામા પાંડવો ક્યાં પરાયા હતા? આખરે એ પણ આપણા ભાઈ જ છે ને. અરે ભાઈ બની ભાઈને ભરમાવતા બતાવી બહારથી ભાવ, પછી ગળા કાપતા શીખો. 42,000 દેશ પાંડવોના પણ દેવા 5 છે. બાકી બધા આપણા કેવા વિરોધાભાસ છે. શેનો વિરોધાભાસ દુર્યોધન? આપણી આ રાજકચેરીનું વાતાવરણ તો મને સુમેળ ભર્યું લાગે છે.
વિરોધાભાસ જેવું તો ક્યાંય દેખાતું નથી. સો ભાઈ સોએ સંપેલા કારભારી નમક હલાલ છે. અરે છે સંપનું સામ્રાજ્ય તારું, તુજ બુદ્ધિની કમાલ છે. ગુરુવર્ય એ સવે આપના આશીર્વાદનો પ્રતાપ છે. અરે પ્રતાપ તો પરમેશ્વરનો દુર્યોધન, પરંતુ મહાત્મા ભીષ્મનો આસન હજી કેમ ખાલી દેખાય છે? વૃદ્ધાવસ્થાને લીધે સભામાં વધુ વખત બેસી શકતા ન હોવાથી હમણાં મોડા આવે છે. વાહ પુત્ર, સેવા કરજો સ્નેહથી, એ બ્રહ્મચારી ભગવાન છે. ધર્મ નીતિ સત્યના ભીષ્મ પ્રતિપાળ છે. એ પ્રતિપાળના પૂજ કુળની પૂજ્ય ભાવ રાખજો. વૃદ્ધાવસ્થાએ દેવની સેવા કરી દીપાવજો. મહારાજ, શ્રી કૃષ્ણ આપને મળવા માંગે છે. કામળ કળાથી ભરપૂર એવો કાળિયો પાંડવોનો રાજ ભાગ લેવા આવી પહોંચ્યો. ભલે આવ્યો એ કાળિયો, પણ તેની કરામત નહીં ચાલે. ગામ 5 આપી દેશું, બીજું રાજ્ય આપણું. પ્રતિહાર કૃષ્ણને કહો કે ખુશીથી અંદર આવે. પ્રભુ ખુશીથી પધારો. અરે પધારો પધારો. यदा यदा हि धर्मस्य ગુરુજી, ગોકુળમાં ગયો ચારનહાર, આહીર ઘેર ઉસલે કાળિયાનું. આ છત્રપતિના દરબારમાં આવું માન. અરે તું ભૂલે છે દુર્યોધન, ગયો જનર ગોકુળની એ જગતનો ભોપાળ છે. અરે તું તો ભૂમિ ભોપાળ છે, પણ તો ત્રિલોકનો ભોપાળ છે. અરે એ 14 લોકનો સ્વામી હોય તો કાળિયા વનથી નાસી જાય દરિયામાં દ્વારકા ના વસાવ્યો. અરે દરિયામાં વસનારે દેવોનો પણ દેવ છે. અરે નાસી જનારે નથી પણ ન દુર્યોધન તે ભગવાનનું અપમાન કરી પાપમાં વધારો કર્યો છે. પ્રભુ દુર્યોધનના વિનયની ક્ષમા કરજો. દ્રોણાચાર્ય, મન અપમાન હું દુષ્ટ જનના જોતો નથી. જે બકે બકવાસ તેવું લક્ષમાં લેતો નથી. કેમ છત્રપતિ, છો તો આનંદ માને? ભવ્ય ભારતના ભાગ્ય વિધાતાને હંમેશા આનંદ જ હોય, પણ આપણી કુશળતા અમારી કુશળતાનો આધાર એ તો આપની ઉપર છે છત્રપતિ. તો ફરમાવો ગોપાળ, અમારી સમજણ પ્રમાણે અમે સમજી જઈશું. તો સાંભળો છત્રપતિ દુર્યોધન, પાંડવો એ તમારા જ ભાઈ છે. તમારી જુગારની શોધ પ્રમાણે 13 વર્ષનો વનવાસ પૂરો કરી પાંડવો પોતાનો રાજભાગ પાછો માંગે. રાજ્યની ભિક્ષા માંગવી એ ક્ષત્રિયનો ધર્મ નથી. કુટુંબ સમજણથી જો બધું પતી જતું હોય તો લોહી ના રેડવું તેવી પાંડવોની ઈચ્છા છે. છતાંય સમય આવીએ પાંડવો યુદ્ધ માટે પણ તૈયાર છે. તો પછી આટલો બધો પ્રપંચ શા માટે? અરે જાવ તમે અને જઈને પાંડવોને કહો કે અમે યુદ્ધ માટે તૈયાર છીએ. અરે ચાહે જો રણજંગ તો જંગ ખેલવા તૈયાર છીએ. મોતના માનવે પાંડવો ભોખવા તૈયાર છીએ. કર્ણરાય, આ બહાદુર જરૂર છો, પણ આપની બહાદુરીનું પાંડવો સામે પતન થશે. પતન કોનું થશે હું બરાબર જાણું છું. ત્યાં કુમાર સિવાય આપ કશું પણ જાણતા નથી કર્ણરાય. અરે વિંધાસો પાતલા બાળે ધ્રુજીને પડશે હાથ, ગાત્રા સગડા કમસે રંગાસ તબલાથી જડા. આહિરા, આ ગોકુળના ગોવારિયાની સભા નથી. ભારતેશ્વરના રાજ દરબારમાં કેમ બોલવું તે શીખો. નહીં તો શું થશે છત્રપતિ? નહીં તો શું નહીં થાય તે કહો કાળિયા. સભ્યતા રાખો તમે, આ છત્રીનો દરબાર છે. નહીં તો ભાગવું ભારે થશે. જો ખોટો કર્યો બકવાસ. છત્રપતિ વધુ પડતું બોલાય છે. તું મને બોલતો બંધ કરાવનાર કોણ? ગાયોના ધણ ચારી જીવન ગુજારનાર રાહીડા. તું ચૂપ રહે, નહીં તો હમણાં જ કૃષ્ણને
અને કેદ કરનાર હજુ કોઈ જન્મ્યો જ નથી. યોગેશ્વર કૃષ્ણ, દુર્યોધન હજુ બાળક છે, કુસંપના રંગમાં રંગાયેલ છે, તેથી તેને ક્ષમા કરજો દેવ. મહાત્મા ભીષ્મ, પાંડવોએ જુગારની શરત પ્રમાણે 13 વર્ષનો વનવાસ પૂરો કર્યો છે, તો તમે તેના જીતેલા દેશ પાછા આપો. સાંભળ્યો દુર્યોધન, ભગવાન શું કહે છે? નહીં દાદા, પાંડવો જાતે પ્રસિદ્ધ નથી થયા, પાંડવોને તો અમે જાહેર કર્યા એ છે. વાત ખોટી છે છત્રપતિ. પાંડવો સમય પૂરો થતા જાતે જ પ્રસિદ્ધ થયા છે. તદ્દન ખોટું. અમોએ વિરાટ નગરીમાં પ્રસિદ્ધ કર્યા ત્યારે છેલ્લા વર્ષના 5 માસ બાકી હતા. તોય શું શકુની, ગાયો વાળી કલંકથી કામ કરનાર કળબુધા કપૂતોને પવિત્ર કરવા પ્રસિદ્ધ થયા, તો તેમાં ખોટું શું કહ્યું? અમો કલંકિત? આહા, તમો 17 વાર કલંકિત. એ ગૌરક્ષક રાજા ગૌરક્ષા કરવાના બદલે તેમનું હરણ કરે, તો તેથી કલંકિત ક્ષત્રિયો માટે બીજું કયું કાર્ય હોય? એ એક રાજનીતિ હતી. રાજ્ય સાચવવા કદાચ કોઈ એવું કાર્ય કરવું પડે તો તેમાં શું થયું? સ્વાર્થૂતીને રાજ્યનીતિ માનવી એ મહાપાપ છે. એવા મહાપાપની અમને પરવા નથી. આ શબ્દો આપણને પતનના પંથે દોરી રહ્યા છે. અરે દુખિયા જનોને સહાય એ જ રાજ્ય ધર્મ છે. આનાથી અબળા રક્ષવા એ જ રાજ્ય ધર્મ છે. અરે ગૌ બ્રાહ્મણને રક્ષવા એ જ રાજ્ય ધર્મ છે. દુઃખ સર્વના દાખવા એ જ રાજ્ય ધર્મ છે. પ્રભુ, આપની વાત સત્ય છે. હું પાંડવોનું રાજ્ય પાછું આપવાનું દુર્યોધનને કહું છું. બધું રાજ્ય આપવાનો સાફ ઇનકાર કરું છું. મોઢમતી દુર્યોધન, વસમાં વૃકોદર નાગર જુન સળગતી આગ છે. દ્રુપટ વૈરાટ સત્ય કી સૌ સૂર્યના સંગાત છે. માન શિખામણ મારી આ પાપનું પરિણામ છે. વર્ષો બધા બંધુઓ આ કુસંપનું કોઈ કાંઈ કંકણો નથી પહેર્યા. અરે રણમાં નવડે મહાસુર રણ જીતવા ગાશે ગગન ગીતડા ગેબી સિંધુડા અવાજ. ભલે જીતવા ચાહતા હોય અમો જીતવા ચાહતા નથી. સુરવીર થઈ મરશું. દાનવીર કણ, આ તમારો દોષ નથી, સંગતનું પરિણામ છે. દુર્યોધનના નમક હલાલ નો કરો. જ્યારે અર્જુનના બાણથી ભરી છાતીએ વિંધાશો ત્યારે શબ્દની કિંમત સમજાય. આપના કઠોર શબ્દને બંધ કરો. અરે રણકેસરી બની જો જંગમાં અર્જુનને ન સહારું તો મરીશું મેદાનમાં પ્રતિજ્ઞા જ કરું. મર્દ તો મરે કા મારે યુદ્ધના મેદાનમાં. મર્દના રણસિંગા ફૂંકાશે યુદ્ધના મેદાનમાં. શાબાશ મિત્ર કર્ણ, શાબાશ. અરે જ્યાં સુધી ઉભો કર્ણ હાથ ધરી હથિયાર, ત્યાં સુધી શું જીતી શકે પાંડુ તણા કુમાર? છત્રપતિ, મારી દૃષ્ટિનું શું પરિણામ છે? એ આપનો મિથ્યા બકવાસ છે. ભલે આ શરીરના કટકા થઈ જાય, પણ પાંડવોનેનું રાજ્ય હું કદાપી નહીં આપું. તેનું પરિણામ કેવું ભયંકર આવશે તે તમે જાણો છો? હા, વિશ્વનો સહાર થશે. માનવીઓના માથાથી શંકરની ગરદન ઝૂકશે. લોહીથી ધરતી લાલ થશે અને ભારતનો સૂર્ય એ બધું દેખી દિશા બદલશે. આ બધું જાણવા છતાં આવી ઊંધાઈ શા માટે? પૃથ્વીનું સીમા ચિહ્ન જીતવા માટે, આખી પૃથ્વીનો ચક્રવર્તી રાજા બનવા માટે. બેટા દુર્યોધન, મારું કહ્યું માન અને હાર્યું રાજ પાંડવોને આપ. નહીં પિતામહ. અરે દુર્યોધન, મારું કહ્યું માન પાંડવોને 500 દેશ આપ. નહીં નહીં ગુરુવર્ય, 500 દેશ આપવા મારું મન માનતું નથી. છત્રપતિ, પાંડવોને જીવન નિર્વાહ માટે 50 દેશ બસ છે, તો 50 દેશ આપો. નહીં નહીં કૃષ્ણ, શા માટે નિર્થક વાતો કરે છે? અરે પાપી, તારા માથે મોત ભમે છે. તારા કરેલા કર્મનું ફળ તું ભોગવ. ચાલો દ્રોણાચાર્ય, આ પાપીની સભામાં આપણે લજવાઈ. હા હા ચાલો.
કાળિયા કૃષ્ણ, તારે જોતા હોય તો 5 ગામ આપું, મનગમતા માગી લે. છત્રપતિ, હું જે 5 ગામ માગું એ શું તમે પાંડવોને આપશો? તમો 5 ગામ માગો તે હું જરૂર આપીશ, પણ તમો જણાવો તે ક્યાં 5 ગામ છે? તો સાંભળો છત્રપતિ દુર્યોધન. ગઢ ગિરનાર, હસ્તિનાપુર, દક્ષિણ દેશ, સિંધ અને પૂર્વ સમજી પાંડવોને આપો. બાકીના સકળા દેશ તમારા. બસ કરો કૃષ્ણ, તમો રાજનીતિ ન સમજો. 5 ગામ તો શું, એક તસુ જમીન પણ આપવાનો નથી. રાજનીતિ એક ક્ષત્રિય વટ છે. છત્રપતિ, તમોએ કહ્યું તેમ 5 ગામ માગ્યા છે, તે આપો. ગોકુળ મથુરામાં ગોવાલણોએ ઉછેરી મહી માખણ ખાનારાવ, તમો શું રાજનીતિ સમજો? એક પણ ગામ પાંડવોને આપવા માંગતા નથી, તો આપનો કહેવાનો ભાવ શું છે છત્રપતિ? એ જ કે ક્ષત્રિય ધર્મ માટે રણમાં મરવું અથવા વિજય કરવો ઉચિત છે. તો શું તમે પાંડવો સામે યુદ્ધ માંગો છો? હા, જરૂર હું યુદ્ધ માંગુ છું, અને જય પાંડવોને કહો કે યુદ્ધની તૈયારી કરે. છત્રપતિ, હજુ સમય છે, સમજાઈ જાય તો સારું, નહીતર પસ્તાશો. કૃષ્ણ, તમો જાઓ, તમારા બકવાસથી આ દુર્યોધન ડરાતો નથી, અને જય પાંડવોને કહો કે તમારા હથિયાર સજ્જ. આખરે તમો અંધના તો અંધ જ હોય ને. અરે રાજનીતિ શું સમજો? અરે સૈનિકો, મારી સભામાં છત્રપતિનું અપમાન કરનાર આ કાળિયાને કેદ કરો. ખબરદાર! એક પણ ડગલું આગળ વધ્યું છે. ઓળખો છો? હું કોણ છું? બરાબર ઓળખું છું. બરાબર ઓળખું છું કે તે તું કોણ છું. મામાને માસી તણો હરનાર કારો કૃષ્ણ તું. ઘર માગી સાસ પીનાર કારો કૃષ્ણ તો. પરનારીના મોમાં અંધ બનનાર કારો કૃષ્ણ તો. બાળ ગોપીઓના વસ્ત્ર હરનાર કારો કૃષ્ણ તો. અરે, મદમસ્ત હાથીઓને હરનાર યાદવ કૃષ્ણ હું. અવતાર લઈ ભારતીયના દુઃખ દૂર કરનાર યાદવ કૃષ્ણ હું. અરે દુષ્ટ અને દુર્બુદ્ધિને દામનાર યાદવ કૃષ્ણ હું. પાંડવ તળાવ પ્રેમી અને રખેવાળ યાદવ. અરે સૈનિકો, પકડો આ કાળિયાને. આ કૃષ્ણનો પ્રતાપ. અરે જાતો કહેતો જાઉં છું દોસ્ત. તૈયાર રાજા દુષ્ટ, કુરુક્ષેત્રના મેદાનમાં 18 દિવસનો યુદ્ધના પેગામ આપી જાઉં છું. કાળિયાએ તો ગજબનો જાદુ કર્યો. જ્યાં હતા ત્યાં જ બધાને ચોંટાડી દીધા. એ કામણગારો બીજું કરે પણ શું? બરાબર છે મોટા ભાઈ, એક કામણગારો બીજું કરે પણ શું? પણ મોટા ભાઈ, કૃષ્ણ યુદ્ધનું આમંત્રણ આપીને ગયો છે, તો આપણે યુદ્ધની તૈયારી કરવી જોઈએ. છત્રપતિ દુશાસનનું કહેવું તદ્દન સત્ય છે, પરંતુ પિતામહ ભીષ્મને ગુરુવર્ય દ્રોણ રિસાઈને ચાલ્યા ગયા. એને મનાવી લેવા આપણા હિતની વાત છે. એના વગર 18 દિવસનું યુદ્ધ જીતવું શક્ય નથી. અંગપતિ, આપનું કહેવું બરાબર છે. પિતામહ ભીષ્મ અને દ્રોણાચાર્ય વિના પાંડવોને જીતવા કઠિન છે. પિતામહ ભીષ્મ અને ગુરુવર્યને મનાવી લેવા એ તો મારા ડાબા હાથનો ખેલ છે. અંગપતિ આપ અને દુશાસન
જાઓ સૈન્યની તૈયારી કરો. ચાલો દુશાસન. અને મામા તમે આપણા સર્વે દેશના ખંડિયા રાજાને પત્ર લખો કે છત્રપતિ દુર્યોધન પાંડવ સામે યુદ્ધે ચડવાના છે, તો પોતાના સૈન્યથી સજ્જ થઈ વહેલાસર હસ્તિનાપુર આવી જાય અને હું પિતામહ ભીષ્મને મનાવી લાવું. ચાલો, દુર્યોધને કીધું કે પત્ર લખવાનું તો જઈને પત્ર હાલો. જય શ્રી કૃષ્ણ બાયુ. સાંભળો, એ વર્ષા મેળેથી પ્રેમજીભાઈ ભૂત જોવા આવ્યા છે. 1000 રૂપિયા ભીમના પાત્રમાં ભરતને બક્ષિસ આપે છે. બોલ પાવડિયારી માત કી જય. અને બીજા 1000 રૂપિયા કિરીટભાઈને દુશાસનના પાત્રમાં બક્ષિસ આપે છે. બોલ પાવડિયારી માત કી જય. જય શ્રી કૃષ્ણ બાયુ. જય શ્રી કૃષ્ણ નાની નાની ડોસીયું ને. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ મારા લાલિયન બાપાઉ ને. બાયુ, મારું ચકુલિયું ગઈ કાળી 1444 મહિનાનું થયું. હા, અહીંયાની જલમ તારીખે ચોકલેટું ગરજ છો. વાહ તબલસી વાહ. બાયુ, મારી જેઠાણી ને 2 છોકરા, બઈ ગુંગારા. અરે આખો દી ગુંગા જ ઘર છે. એમાં છોકરાને હું આપ. એની માં કોઈ દી છોકરાને ભાગ લેવા રૂપિયો ન આપે. તો પછી છોકરા શું કરશે? ગુંગા જ ઘર છે ને. મારી જેઠાણી નો કઈ ઉપાડો તો કઈ ઉપાડો. રમલા, ઘરના ભાઈડાને તો ચપટીમાં રમાડે. મારા હારાનું શું ગજું વળી? મારા હારા શું બોલે? ડોસીઓ, મારી હાવનું તો મોઢું જ સીવી નાખ્યું હે. ઈ બિચારા શું બોલે? પ્રભુભાઈ, મારા જેઠ તો જીતરા બાબા જેવા હાવ ભોળા હે ભોળા. આ તો હારું હે કે મારા ઘરમાં મારા ઘરવાળાનો વટ આલે. નકર તો એ કાફરની ઘરમાં ડાભડાની ચૂક ઉગાડે, ડાભડાની ચૂક. આટલી ચિંતા શું કામ કરવી જોઈએ? એ ઘરમાં ડાબડો ઉગે તોય ભલે ને શિયાળાનું કાર્ય ઉગે તોય ભલે. નવા કપડા પહેર અને આ છોકરાને ફેરવા રાખ. એ આવી ચિંતામાં દુબળી પડી ગઈ. તને એક વાત કહું? કેને? આ પેટમાં હનુમાનજી હળિયું કાઢે. તો હું કરું કઈક શિરામણનું કરને. એ શેનું શિરામણ? એ મારા ચકુલિયાનું. એ ઘરમાં ખાવા લોટની ચપટી નથી.
એ સાંભળો એ તમને કહું છું એ તમે સો કેની ના લે માયું ના જોઈ ને એ ઓલી તમારી ભાભી એનો આજે લોટ દરવાનો વારો હતો પણ એ કાફનની દવા વાગી લાગી હુઈ રહી એ તો હું કરું તો તારે દોડીને ખાઈને અરે તારી માં ફળવી ને ટાઈલરે મૂંગી નો મળજે સો રીંગણા દીકરા જેવડો મારી આમો થાસ એક ખામણા ભેગો પડી જાવો તારી માં કસ્તુરી બેટી એને કઈડી એને એ સાંભળો એ તમને કહું છું શું છે હવે સોયટી હો સાંભળો સાંભળો બધી આ મારા ઘરનો કામનો બધો ઢેળો એ મારે એકલીને જ કરવાનો અને તમારા ભાભીને તો આખો દી વોટ્સએપમાં ઓનલાઈન રહીને દી કાઢવા હે સાંભળો પણ સાંભળો સાંભળો સોયટી હે લે તમને કહું છું એ હા બોલ ને સાંભળો સો કેની ના મારી માં તને કયો આ કોણ જાણે આનું શું થાય છે પરમદિયાની માં આવી હતી તેથી તો અડધી રાતે ઉઠીને તમારી જેઠે તમારી ભાભીએ લાઈસ તો લાપસી ધરી નાખી અને હારું હારું કરીને તો 2 વખત તો ગરચાયું હા પોતાને ઊભા કરે ખાવું અને બીજાને ખવડાવે માથે જતા તમે મને અને માર ચકુલિયાને ગગલાવો મારો એક ભાઈ આટલા વાર એક જ વાર આવ્યો હતો પણ એ કાપણને શાકમાં તેલનું ટીપું નહોતું નાખ્યું હાસુ કા આવી જો શું કયું ની દેખાડા બાપો મારી કરે રાંડ લપટના પેટની તું ક્યાં કાઈ ઓછીની નથી કાઈ જરાય બધું હું તને જાણું છું હો તારી સઠ્ઠીમાં હું હતી ભેગી અને તું જઈ નહોતી ત્યાં કેવો એ ખબર છે મોટો પેટ વાળો હતો હાથી જેવો અને તે આવીને રાંડ ભૂખ દી દીધી આમ તો જો તું તો જાવા દે ને હવે એ તારાથી તો આખું ઘર થાકી ગયું હે હવે તો તને ઘરની બાયણે કાઢવી જોઈએ પણ થાય શું રાંડ અરે ભાભી બિચારીને વગરવા કે હા હા પબલાભાઈ વગરવાઈ કે બાયડી વારીના થઈ ગયા હો ને એ બધાયને ખબર હે ગામ વચ્ચે નો કહેવાય એ તમે કોઈ દે આંખ ઉગાડી મને તો એમ કે 5 માણામાં પૂછા એવા મારા લાટકા દે હું શું કહું તારી માનો તંબુરો તારી માનો તમુરો નહીં હોય અડવીની હોય તું ખાલી. હોવ. આ તને કહી દઉં છું કે મારા વિશે જરાય આખી પાછું કઈ બોલી છે તો એક ધોકા ભેગી તારી બત્રી પાડી નાખી તારી પાડી દઈશ હો આ સો દેવતા જેવડી અને તું મારી અમુ થાસ ઓલા સાગરિયાને રાતથી મોટરસાઇકલમાં ભાટકે તો ઈ સારો તારો બાપ થાય હે ના તારો બાપ થાય મારો તો નો જ થાય ને એ આને આખી લઈ જાવ નકર એક ધોકા ભેગી પાડી દઈશ હો જા જા શેડારી આ કોકના ડોહા જીવ લઈ લેશે જીવ એ મને ખાતરી છે કે તમારા બેમાંથી એકના જીવ જોખમમાં છે જ નહીં એ તમે તો બીજાના જીવ જોખમમાં ઊભા કરો બીજાને એ આ બાયડીના તે બપોરિયા હો નવા જ રંગે હવે હદ થાય છે બસ કરો એ બસ તો હું કરવાની જ નથી કાં તો હે ને આજ ઘરમાં હું નહીં અને કાં તમારી આ કડકી નહીં એ તમને શું ખબર તમારા જ રૂપિયા એના માવતરની આ મોકલાવે અને વળી પાછી દોઢ ની થાય આ પબલી તને મારા ઉપર ભરોસો નહીં કે ક્યાંથી હોય આમાં વળી પાછી કે આ મારી બેને મોકલાવ્યું આ મારા બાપે લઈ દીધું ઘરે અહીંયા ખાવા ચોપડવાય હે કાંઈ બાપને લઈ દઈએ તારો બાપ દઈ જાય એ આમ કરીને રાંધ્યો તો ઓટલો ઉઠાડ્યો ન ભાઈ એ તારી માનો તબલો એ તારી માનો એ ન ભાઈ તું ને વાલા મુઈ તું એ તારે તો હવારે ઉઠીને કરસીએ જવાની ટેવ નથી અને પાછી તું મારા આંગુલેવારી કરે તે મારા હાથે તું જી આવેશ સો દોથા જેવડી તું હોઈશ તાર સિયા શું હે તાર બાજુ હે. આ ઊભી રહે. એ બાયુ હું મારા ચકુલિયાને હમ ખાઈને કહું છું કે આ જાની ભાભુને સઠીનું ધાવણિયા જ ન કરાવજો તું ચકુલિયાની માં ને
સાંભળો નોખીની આ ગામ વચ્ચે શું તમે આઈદરી છે આખું ગામ ગધેડે ચડાયું ગામ આખું એટલે શું હાંડિયા જેવો આટા મારે છે કાકા આ અહીંયા મુઓ દાબીને બાજવા દેવાય બાજીયા વિના બિચારીની બાદુડી મફાઈ મળતી હતી કેદુની બાજવા હાટું મળતી હતી તો તેને લાવો લેવા દિયો ને અત્યારે ઘટા ઘટ કરશી અત્યારે લગે ઊભો તો ધોયેલ મુરા જેવો તો આને નોખી ન પડી હવે આવ્યો કેદીની તક અને હજુ કામ ધંધે ગયો નથી એ ધંધામાં ધ્યાન નથી અને ઘરમાં તો હાવ માને નથી અને ખાવા દાન નથી અને મળવા મસાણ નથી અને જો સાચું કહું તો ઊંધું વળી જાય તો સાચું સાંભળવા તારે કાન નથી ભંભોટિયા હવે રવાની મૂકીને બાયણે જાય છે કે ધોકો ખાવો હે અને બેટા રૂડી વાવ ગમે તેમ તો આ તમારી જેઠાણીઓ અને હું તમારો જેઠ બે ચાર વેણ કડવા કહી દઈએ તેમાં થોબડા ન ચડાઈ જવાના હોય કાંઈ ઈ તો તમારી જેઠાણી કહેવાય ઈ તો હાવ ભોળી હે ભોળી બિચારી તો તમે છો આ તો તમારી ગચ્ચી ઉજા લેવી હે એ જો તમે આ ઊભા હો તો કેવી રાયડું નાખે ચંપા નાખતા જ ભૂલી ગઈ એનો શરમનો છાટોય માલી એ શરમ તારી માં મંજૂરીએ શીખવાડી એવી હે એ બાકીની શરમ એ તારા કારસ્તાને મુકાઈ ગયા એ ભડવી હા બેટા કાંઈક વિવેક રાખો વિવેક આ આખું ગામ બેઠું કાંઈક વિવેક રાખો કાંઈક આમ આપણું રોજ આ ગધેડે ચડે હે ગધેડે આ ચડવા દ્યો એ ભગવાને ગધેડાને બનાવ્યો હે અને સૌને હાથી પર બેસવું ગમે અને ભગવાને ગધેડાને બનાવ્યો હે તો તેનો લાવો લેવા દ્યો ને જોયું ને અમુડા આ મૂંગીનો મરે હરી પાછું ગચાગચ કરતું વચમાં આવી ગયું અહીંયા ફૂટેલ તેમાં તું આયા ફૂટે વધુ બોલીશ તો પાટા ભેગો પાડી દઈ આ તો કાઈ બોલતો નથી એમ મોટાની મોકાને દઈ પૂઓ જાસ તારા પાટાથી કાંઈ ન થાય કાકા ઘી ગોળ ખાવો પડે પાટા દેગો પાડી દે છે એમ કે એમ પાટા ભેગા પડી જાય ગોળ ભાવતો નથી ગોળ નથી ભાવતો ના લે તો અરગોઠિયા ખાઈ લે બે ચાર આ મને એવું લાગે હો રાજુભાઈ આ ઉંદેડી દારૂ પી ગઈ લાગે હવે આ મને એવું લાગે છે કે આ ડેટકી અફીણ ચાખી ગઈ લાગે છે નક્કી પબ્લિક તારી સર્વિસ તો કરવી પછી નકર નહીં પતે હો એમ કરશું ને આવી જા ભટ નો દઉં આવી જા ભટ માર બાપાનો માર અરે નો રાવ તું મુંજામાં હું ખાઉં છું ને કાતો બગાડું છું આવી જા તો ભલે થઈ જાય અપાદાના વંશમાં એક પાડ્યો ને બીજો પૂજાય આ જા ખબર પડે કેવી રીતે પાડ્યો ખવડાય કહી દઉં તારા ઘરવાળાથી મારા ઘરવાળાનો વાર વાંકો થયો ને તો તારી ફેરને ખબર પાડી દઈશ આમ તો જો તારા નભલાનો કાન કીએ